સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અનરાધાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં ગાંધીનગરથી સીધા જ કામરેજ પ્રાંત કચેરી આવીને શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે કામરેજ વિધાનસભા મત વિસ્તાર સહિત શહેર જિલ્લાની સમગ્ર સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો। દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાતી કેબિનેટ બેઠકમાં પ્રફુલભાઈ પાનસેરિયા ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સુરતમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને મંત્રીશ્રી પોતાના તમામ કાર્યક્રમ ટૂંકાવીને કામરેજ પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા અને તેમણે કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના હતી। તેમજ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા સાથે બચાવ રાહત કાર્ય માટે SRPની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી પ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવવા જણાવ્યું હતું। વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર, સમાજ સેવા સંસ્થાઓ, સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી હાલાકી નિવારવાની પ્રતિબદ્ધતા મંત્રીજીએ વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લા વહીવટીતંત્ર પણ યુદ્ધના ધોરણે કાર્યરત છે। આફતની સ્થિતિમાં NDRFની ટીમ ફાળવાઈ છે અને પ્રજાને આ મુશ્કેલ સ્થિતિમાં પડતી હાલાકી નિવારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અનરાધાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં ગાંધીનગરથી સીધા જ કામરેજ પ્રાંત કચેરી આવીને શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે કામરેજ વિધાનસભા મત વિસ્તારના સહિત શહેર જિલ્લાની સમગ્ર સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો। સુડાના અધિકારીશ્રી અને પ્રાંત ઓફિસર સાથે મામલતદાર ટીડીઓ અને અમારી મુખ્ય અધિકારીની ટીમ દાદા ભગવાન મંદિર સામે પ્રાંત ઓફિસમાં તમામ પ્રકારની વ્યવસ્થા જોઈ છે। કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપર્ક વિહોણા નથી, બધા જ સાથે સંપર્ક છે। તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે। અમારી ટીમ 2 વ્યક્તિ સતત 8-8 કલાકના અંતરે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરિંગ મામલતદાર ટીડીઓ અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે। એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાની બની હોય। ઇમરજન્સી અમે બોટ સીકે, ફાયર બ્રિગેડ અને બોટ બધું જ અમારી વ્યવસ્થા પ્રાંત ઓફિસમાં કરી છે। અમે જ્યાં જઈએ છીએ ત્યાં સાથે પણ લઈને જઈએ છીએ। એવી કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં બોટ લઈને જઈને પહેલું કરવું પડે, પરંતુ હું વિનંતી કરું છું કે કોઈને અગાઉ કોઈ પેશન્ટ હોય, ડિલિવરીનો પ્રશ્ન હોય, જો અગાઉ એ કહી દે તો અમે ચોક્કસ પ્રકારે એને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર। અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી ઇમરજન્સી કેસો માટેની છે। હું વિનંતી કરી રહ્યો છું કે કોઈ ઘરની બહાર ન નીકળે, કારણ કે વરસાદ જે પોકેટમાં પડી રહ્યા છે એ 1 થી 5 ઇંચ સુધીના 2 કલાકમાં સવારે વરસાદ પડ્યો તે સ્વાભાવિક પાણી ઓસરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે। માટે અમારી ટીમ JCB, હિટાચી, ફાયર બ્રિગેડ, બોટ અને ઇમરજન્સી ટીમ બધું જ કામરેજ પ્રાંતમાં અમે વ્યવસ્થા કરી ચૂક્યા છીએ।